સુરતના મોટા વરાછામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે. પુનિત ધામ સોસાયટીમાં માર્જિન અને સીઓપીની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થતા રહીશોએ સથારા ઝોન કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને ધરણા પ્રદર્શન કર્યું છે. રહીશોનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવતા રહીશોએ મેયર, ધારાસભ્ય, સાંસદ, કમિશનર અને કલેક્ટરને પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું. જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન, ભૂખ હડતાળ અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી પુનિત ધામ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સોસાયટીના માર્જિન અને કોમન ઓપન પ્લોટની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે આજે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો અને સથારા ઝોન કચેરી ખાતે દોડી આવ્યા હતા. બેનરો સાથે એકઠા થયેલા રહીશોએ ઝોન કચેરી બહાર ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ધરણા પ્રદર્શન કર્યું હતું. રહીશોનું કહેવું છે કે આ ગેરકાયદેસર બાંધકામ અંગે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રહીશોએ આ મુદ્દે મેયર, સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. વારંવાર રજૂઆત છતાં તંત્રની નિષ્ક્રિયતાથી નારાજ રહીશોએ હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. તેમણે ચીમકી ઉચ્ચારી કે જો તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન, ભૂખ હડતાળ કરશે અને આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર પણ કરશે. મારું નામ સંજય કાનજીભાઈ ગોરી છે. અમે મોટા વરાછાની પુનિતધામ સોસાયટીમાંથી આવીએ છીએ. અમારી સોસાયટીનો પ્રશ્ન એવો છે કે અમારી સોસાયટીની અંદર જે અમારી સોસાયટીની જે કોમન પ્લોટની જે જગ્યા છે, જે સીઓપીની જે જગ્યા છે, એની અંદર ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે. અને બીજું કે અમારી સોસાયટીની જે માર્જિંગની જે જગ્યા છે, એ માર્જિંગની જગ્યામાં અને સોસાયટીના આંતરિક રસ્તા ઉપર કે જે રસ્તા ઉપરથી અમારે હાલી ચાલી અને સોસાયટીની અંદર જવાનું હોય એ રસ્તા ઉપર આખો રસ્તો બંધ કરી દીધો છે અને આખા રસ્તા ઉપર બાંધકામ થઈ ગયું છે અને 5 થી 6 માળનું બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે. તો આ બાબતે અમે અહીંયા એસએમસીમાં ઝોનમાં 25 થી 30 અરજી કરી છે અને બીજા બધા પદાધિકારીઓને લઈને કુલ ટોટલ લગભગ 50 થી 60 અરજી કરી છે. છતાં પણ અમે 4 મહિનાથી રાતને દિવસ મહેનત કરીએ છીએ, આટલી અરજી કરીએ છીએ, છતાં પણ અમારી કોઈ અરજી ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે અમારે આજે ન્યાય માટે થઈ અને સોસાયટીમાંથી ટોટલ સભ્યોને, બૈરાઓને, છોકરાઓને ન્યાય માટે થઈને ઓફિસમાં આવવું પડ્યું છે. આ લોકોને શરમ આવી જોવે કે આટલી અરજીઓ કરે છે છતાંય કોઈ જાતની કાર્યવાહી નથી કરતા. એટલે કઈ ટાઈપનો ન્યાય ક્યાં માંગવા જવાનો, ક્યાંથી ન્યાય મળશે? આ બાબતમાં કોઈ રાજકારણમાં કોઈ રજૂઆત કરેલી છે? રાજકારણમાં અમે અમારી સોસાયટીના, અમારા વરાછા વિસ્તારના, મોટા વરાછા વિસ્તારના જે કોર્પોરેટરો છે એમને, માયાબેન માવાણી આપણા જે મેયર છે એમને, સંસદ સભ્ય છે એમને, આપણા ધારાસભ્ય છે એમને, ટોટલ રાજકીય જેટલા આગેવાનો છે, ટોટલ રાજકીય આગેવાનોને અમે બધાને અરજી આપેલી છે. એસએમસીના અધિકારીઓ દ્વારા શું જવાબ આપવાનો? એસએમસીના અધિકારીઓને અમે 4 મહિના થઈ જ્યારનું કામ ચાલુ છે ત્યારથી અરજીઓ કરીએ છીએ. 4 મહિનાથી એક જ જવાબ આપે છે, બસ કાર્યવાહી ચાલુ છે, કાર્યવાહી ચાલુ છે, કાર્યવાહી ચાલુ છે. 4 મહિનાની અંદર કાર્યવાહી ચાલુ હતી, પણ અમને ક્યારે ખબર પડી કે હકીકતમાં કાર્યવાહી ખાલી જે ગેરકાયદેસર મકાન હતું ને એ મકાન બનાવવાની કાર્યવાહી ચાલુ હતી. અચ્છા, કઈ સીલ મારવામાં આવ્યા છે એવું કઈ? સીલ આ લોકોએ તો એને આખા આમ ગણીએ ને તો વર્લ્ડ રેકોર્ડ બનાવે એવા સીલ માર્યા છે. કાગળિયાના સીલ માર્યા છે, એક પટ્ટીથી સીલ માર્યા છે. અને આપ જોઈ શકો છો કે આ કઈ ટાઈપના સીલ માર્યા છે. એમ કાગળિયાના સીલ અને સીલ માર્યા પછી પણ મકાનની અંદર બાંધકામ ચાલુ છે, બરાબર છે. તો આ કઈ ટાઈપના સીલ છે? કોના દ્વારા કરવામાં આવે છે આ ટોટલ કાર્યવાહી એસએમસી ના ઝોન અધિકારી છે કે દલાલ અને ઉમંગ નાયક. બાંધકામ કોના દ્વારા કરવામાં આવે છે? બાંધકામ જે છે, બાંધકામ ગોવિંદભાઈ ભીમાણી નામના જે વ્યક્તિ છે એમના દ્વારા બાંધકામ કરવામાં આવે છે અને આ ટોટલ ગેરકાયદેસર બાંધકામ છે. શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે અમારી સોસાયટીના જે આંતરિક રસ્તા છે એ રસ્તા ખુલ્લા કરી દેવામાં આવે અને સીઓપી ની અંદર જે બાંધકામ ગેરકાયદેસર જે સોસાયટીની કોમન પ્લોટની જે જગ્યા છે એની અંદર જે બાંધકામ ચાલુ છે એ દૂર કરવામાં આવે. મારું નામ પિનલ ચોડવડિયા છે. હું પુનિતધામ સોસાયટીમાં રહું છું. મેડમ, અત્યારે તમે કઈ જગ્યાએ આવેલા છો અને શું સમસ્યા? અમે સરથાણા ઝોન ઓફિસ પર આવેલા છીએ. અમારી સોસાયટીમાં સીઓપીમાં બાંધકામ કરેલું છે. સોસાયટીની હાલવા ચાલવાની જગ્યા છે એ બંધ કરવામાં આવેલી છે અને ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવામાં આવી છે. એ મુદ્દો લઈને આવેલા છીએ. કેટલા સમયથી આ રજૂઆત કરો છો? આ 4 મહિનાથી રજૂઆત કરવામાં આવી છે. ઘણી બધી અરજીઓ કરવામાં આવી છે, છતાં પણ કોઈ સાંભળતું નથી. અધિકારીઓ દ્વારા શું જવાબ આપવામાં આવે છે? અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે કામ ચાલુ છે, પણ શેનું કામ ચાલુ છે એ ખરેખર ખબર જ નથી કે બિલ્ડિંગ નું કામ ચાલુ છે કે અંદર પ્રોસેસ ચાલુ છે. કેટલા સભ્યો અત્યારે આવેલા છો? અમે સોસાયટીના 150 જેટલા સભ્યો આવેલા છીએ હાલમાં. શું માંગ છે તમારી?
અમારી માંગ એટલી જ છે કે જે સોસાયટીના આંતરિક રસ્તાઓ છે ખોલી આપવામાં આવે અને એ જે ડિમોલેશન કરવામાં આવે, જે મકાન બની રહ્યું છે એનું ડિમોલેશન કરવામાં આવે.